નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માહિતી પ્રદાન યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરીશું એસએસસી જીડી દ્વારા હાલમાં જે એમની એક્ઝામનું શેડ્યુલ છે બહાર પાડવામાં આવ્યું છે. એસએસસી જીડી માટેના જે ફોર્મ છે એ 5/9/2024 થી 14/10/2024 દરમિયાન ફોર્મ ભરાયા હતા. જેની એક્ઝામનું શેડ્યુલ છે એ એસએસસી જીડી દ્વારા હાલમાં બહાર પાડી દેવામાં આવ્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો 4 ફેબ્રુઆરીથી લઈને 25 ફેબ્રુઆરી દરમિયાન આ એક્ઝામ છે લેવામાં આવશે. એસએસસી જીડી દ્વારા આ જે એક્ઝામનું શેડ્યુલ છે એ બહાર પાડ્યું છે. એની અંદર તમે હાલમાં તમારી જે એક્ઝામની ડેટ છે તમે ચેક કરી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓને મૂંઝવણ થાય છે કે આ એક્ઝામની ડેટ અમારે કેવી રીતે જોવી, તો એના વિશે આપણે આ વિડીયો બનાવ્યો છે કે કેવી રીતે તમે ચેક કરી શકશો તમારી એક્ઝામ કઈ તારીખે આવી છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓને એ પણ પ્રશ્ન થતો હશે કે ત્યાં તમને સીટી જોવા નથી મળતું. એક્ઝામની તારીખ તો જોવા મળે છે પણ સીટી જોવા નથી મળતું. તો અહીંયા એસએસસી જીડી દ્વારા જે નોટિસ બહાર પાડવામાં આવી છે એમાં લખેલું છે કે સીટીની જે ડિટેલ છે એ 10 તારીખ અગાઉ, એટલે કે તમારી જે એક્ઝામની ડેટ છે એના 10 દિવસ અગાઉ તમે સીટી જોઈ શકશો અને 4 દિવસ અગાઉ તમે કોલ લેટરને ડાઉનલોડ કરી શકશો. આ પહેલેથી એમનું ચાલ્યું આવે છે. પહેલા તમને સીટી બતાવતા હતા પણ હાલમાં સીટી છે એ 10 દિવસ અગાઉ જ તમને બતાવશે. હાલમાં તમે તમારી એક્ઝામની તારીખ જોઈ શકો છો, એટલે કે તમે 4 તારીખથી લઈને ફેબ્રુઆરી 25 ફેબ્રુઆરી દરમિયાન કઈ તારીખે તમારી એક્ઝામ છે એ તમે ચેક કરી શકો છો. તો એ ચેક કરવા માટે તમને અહીંયા વેબસાઇટ આપેલી છે. આ વેબસાઇટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. આ વેબસાઇટ ઉપર આવી જવાનું છે ને અહીંયા તમારે લોગિન બટન ઉપર ક્લિક કરવાનું છે. હવે લોગિન બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો છે ને અહીંયા પાસવર્ડ દાખલ કરવાનો છે. હવે ઘણા બધા લોકોને એ પણ મૂંઝવણ થતી હોય છે કે આ રજિસ્ટ્રેશન નંબર ક્યાંથી કાઢવો અને પાસવર્ડ ક્યાંથી કાઢવો. તો એના માટે તમે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે આ પ્રકારનું ફોર્મ તમને આપવામાં આવ્યું છે. કોઈ પણ સાયબર કાફેથી તમે ફોર્મ ભર્યું છે તો આ પ્રકારે તમને ફોર્મ આપવામાં આવ્યું છે અને તમે જાતે ભર્યું છે તો પણ તમારી સામે આ પ્રકારનું એક ફોર્મ ડાઉનલોડ થયું છે, જેની અંદર તમને અહીંયા રજિસ્ટ્રેશન નંબર પણ આપવામાં આવ્યો છે. આ રજિસ્ટ્રેશન નંબર તમારે અહીંયા દાખલ કરવાનો છે અને પાસવર્ડમાં તમે જ્યારે રજિસ્ટ્રેશન કર્યું હતું ત્યારે જે પણ પાસવર્ડ તમે બનાવ્યો હતો એ પાસવર્ડ તમારે અહીંયા દાખલ કરવાનો છે. બંને વસ્તુ દાખલ કર્યા પછી તમારે આ જે કેપ્ચા કોડ દેખાય છે કેપ્ચા કોડને એઝ ઇટ ઇઝ અહીંયા દાખલ કરી દેવાના છે અને અહીંયા લોગિન બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. જો તમને પાસવર્ડ ભૂલાઈ ગયો છે તો અહીંયા ફોરગેટ બટન ઉપર ક્લિક કરીને તમારો પાસવર્ડ પણ રીસેટ કરી શકો છો અને જો તમારી પાસે પાસવર્ડ છે તો અહીંયા લોગિન કરી દેવાનું છે. જેવું લોગિન કરશો એટલે આ પ્રકાર તમારી સામે ડિટેલ આવી જશે અને તમારે અહીંયા નીચે આવી જવાનું છે. તો નીચે આવશો એટલે તમને અહીંયા જોવા મળશે એડમિશન સર્ટિફિકેટ. તો અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો એટલે તમને અહીંયા જોવા મળશે ચેક સ્ટેટસ ઓફ એડમિશન સર્ટિફિકેટ. તો અહીંયા તમને એક્ઝામિનેશનનું નામ સિલેક્ટ કરવાનું જોવા મળશે. તો અહીંયાથી તમારે નીચે ડ્રોપ ડાઉન મેનુમાં તમારી જે પણ એક્ઝામનું તમે શેડ્યુલ જોવા માંગો છો એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે. જેમ કે આપણે એસએસસી જીડી માટે જોવું છે તો કોન્સ્ટેબલ જીડી માટેનું તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી એક્ઝામ યર એટલે કયા વર્ષની અંદર એક્ઝામ લેવાની છે તો એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે. તો આપણે અહીં 2025 કરીશું કારણ કે આની એક્ઝામ છે 2025માં છે. તો અહીંયાથી 25 સિલેક્ટ કરવાનું છે ને ત્યારબાદ અહીંયા ચેક સ્ટેટસ ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે જેવું ક્લિક કરશો એટલે આ પ્રકારે તમારી સામે તમારું જે એક્ઝામનું શેડ્યુલ છે આવી જશે ને અહીંયા તમે જોઈ શકો છો એક્ઝામ ડેટ 20/2/2025 તમારી એક્ઝામ ડેટ છે અને શિફ્ટ કઈ છે એ પણ તમને અહીંયા જોવા મળશે. ટાઈમ કયો છે એ પણ તમને જોવા મળશે અને અહીંયા તમારા સ્ટેટસની અંદર તમને એપ્લિકેશન એક્સેપ્ટેડ લખેલું જોવા મળશે. પણ અહીંયા તમને એક્ઝામ સિટી જોવા નહીં મળે. એક્ઝામ સિટી તમને 10 દિવસ અગાઉ જ જોવા મળશે. એટલે તમારી એક્ઝામ છે 20/2/2025 છે તો તમારી જે સિટી છે એ 11/2/2025 તમને જોવા મળશે. તો તમારે એ પ્રકારે અહીંયા ચેક કરી લેવાનું છે. જ્યારે 10 દિવસ અગાઉ તમે પ્રોસેસ કરશો ત્યારે આ પ્રકારે તમારી સામે સિટી જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે એક્ઝામ સિટી તમારી સામે આવી જશે. ત્યારે પણ તમારે આ જ પ્રકારે તમારે સ્ટેટસ ચેક કરવાનું રહેશે. તો આ પ્રકારે તમે એસએસસી જીડી માટે જે કોન્સ્ટેબલ જીડીના જે ફોર્મ ભરાયા હતા એમની એક્ઝામનું શેડ્યુલ તમે જોઈ શકો છો, એક્ઝામની તારીખ તમે જોઈ શકો છો. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી લેજો અને આવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. જો કંઈ ના સમજાય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, અમે તમને એનો આન્સર જરૂર આપશું. તો મળીએ નવા વિડીયોમાં. આજના વિડીયોમાં એટલું. જય હિન્દ, વંદે માતરમ.